ચાલો આજની ચર્ચા એક દ્રશ્યથી શરૂ કરીએ. ઈસુ જમવા બેઠા છે, પણ એમની સાથે કોણ છે? કોઈ મોટા ધર્મગુરુઓ નહીં, કોઈ રાજકારણીઓ નહીં. એમની આસપાસ છે કર ઉઘરાવનારા અને સમાજ જેમને પાપી ગણે છે એવા લોકો. અને દૂર ઊભા રહીને ફરોશીઓ અને શાસ્ત્રીઓ, જે ધાર્મિક આગેવાનો હતા, એ ગણગણાટ કરી રહ્યા છે. હા, અને શું કહે છે કે જુઓ, આ માણસ તો પાપીઓને આવકારે છે અને એમની સાથે બેસીને ખાઈ પણ છે. બરાબર. અને આ એક નાનકડી ફરિયાદના જવાબમાં ઈસુએ એવી વાર્તાઓ કહી જે આજે પણ હજારો વર્ષો પછી પણ ગૂંજે છે. ચોક્કસ. અને આજે આપણે લુકની સુવાર્તાના 15મા અધ્યાય અને એની સાથે જોડાયેલા કેટલાક બીજા સ્ત્રોતોના આધારે આ જ વાર્તાઓના ઊંડાણમાં ઉતરીશું. આપણો હેતુ ફક્ત વાર્તા ફરીથી સાંભળવાનો નથી, પણ એ સમજવાનો છે કે પાપ, પસ્તાવો અને સાચો ન્યાય શું છે. એના વિશે આ વાર્તાઓ શું ગજબની વાત કહી જાય છે. હા, એટલે આપણી આજની ખોજ એ સમજવાની છે કે ખોવાયેલા ઘેટાની અને ઉડાઉ દીકરાની આ વાર્તાઓ એ આપણને ફક્ત સારા ખરાબ વિશે નથી શીખવતી, પણ આપણી અંદર જે છુપાયેલું હું જ સાચો છું વાળું અભિમાન છે, એના જોખમો અને ઈશ્વરની એક વિશાળ, આખા બ્રહ્માંડને આવરી લેતી યોજના વિશે શું ઇશારો કરે છે. ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. તો પહેલી વાર્તા છે ખોવાયેલા ઘેટાની. એકદમ સરળ લાગે છે. એક ભરવાડ પાસે 100 ઘેટા, એમાંથી એક ખોવાઈ જાય છે. તે 99ને સલામત જગ્યાએ મૂકીને એ એકને શોધવા નીકળે છે. જ્યારે એને મળે છે ત્યારે એટલો ખુશ થાય છે કે એને ખભે ઊંચકીને પાછો લાવે છે અને બધાને પાર્ટી આપે છે. પણ મને હંમેશા એક સવાલ થતો કે 99 ઘેટાનું જોખમ લઈને એક પાછળ જવું એ શું સારો સોદો? શરૂઆતમાં એવું જ લાગે, બરાબર ને, કે આ તો ગણિતની દ્રષ્ટિએ ખોટનો ધંધો છે. હા, બિલકુલ. પણ સ્ત્રોતો આપણને ગણિતથી આગળ વિચારવા મજબૂર કરે છે. અહીંયા મુદ્દો સંખ્યાનો નથી, પણ અવસ્થાનો છે. સ્ત્રોતોમાં એક જોરદાર વાત લખી છે. પૃથ્વી પર કોઈ એવું નથી જે ખોવાયું ન હોય. ફરક માત્ર એટલો જ છે કે કેટલાકને આ વાતની ખબર છે અને કેટલાકને નથી. ઓહ, એટલે કે જે 99 ઘેટાં છે એમને એવું લાગે છે કે તેઓ બરાબર છે, સુરક્ષિત છે. હા, કે અમે તો ખોવાયા જ નથી અને એમના માટે સ્વર્ગમાં કોઈ પાર્ટી નથી થતી. કારણ કે જેમને ખબર જ નથી કે તેઓ ખોવાયેલા છે, તેઓ ક્યારેય પાછા ફરવાનો પ્રયત્ન જ નહીં કરે. બિલકુલ. પણ જે એક ઘેટું, જેને ખબર છે કે હું ભટકી ગયું છું અને તે પાછું ફરે છે, એના માટે સ્વર્ગમાં જબરદસ્ત આનંદ મનાવવામાં આવે છે. અને વાત અહીં પૂરી નથી થતી. સ્ત્રોત તો એક કદમ આગળ વધીને કહે છે કે જે વ્યક્તિ પોતાના ખોવાયેલા હોવાનો સ્વીકાર કરીને પસ્તાવો કરે છે, તે માત્ર બચી નથી જતો, પણ તે શૈતાનના સામ્રાજ્યમાં તિરાડ પાડવા માટેનું એક શક્તિશાળી હથિયાર બની જાય છે. વાહ, આ તો આખી વાતને નવી જ દિશા આપે છે. એટલે કે એક પસ્તાવો કરનાર વ્યક્તિ માત્ર પાછો નથી ફરતો, પણ એ તો એક યોદ્ધા બની જાય છે. સાચી વાત છે. અને આ જ ખોવાઈ જવાનો વિચાર આપણને બીજી વાર્તા તરફ દોરી જાય છે, જ્યાં એક પાત્ર એવું છે જે ખોવાયેલું છે, પણ એને આ વાતનો અહેસાસ સુદ્ધા નથી. ઉડાઉ દીકરાની વાર્તા. હા, અને મોટાભાગના લોકોનું ધ્યાન નાના દીકરા પર જ હોય છે, જેણે પિતા પાસેથી વારસો માંગી લીધો, બધું ઉડાવી દીધું, ભૂખે મરવાનો વારો આવ્યો અને છેવટે પસ્તાવો કરીને પાછો આવ્યો. એની વાર્તા તો સ્પષ્ટ છે. હા, એ તો સીધી વાત છે. પણ સ્ત્રોતો આપણું ધ્યાન મોટા ભાઈ તરફ દોરે છે, જે ઘરે જ હતો, ખેતરમાં કામ કરી રહ્યો હતો. અને સાચું કહું તો એનો ગુસ્સો સમજી શકાય એવો છે. એ પિતાને શું કહે છે? જુઓ, આટલા વર્ષોથી હું તમારી ગુલામી કરું છું. મેં ક્યારે તમારી આજ્ઞા નથી તોડી. અને તમે મારા માટે ક્યારેય એક બકરીનું બચ્ચું પણ ન કાપ્યું કે હું મારા મિત્રો સાથે પાર્ટી કરી શકું. અને જેવો તમારો આ દીકરો, જેણે તમારી બધી મિલકત ખરાબ જગ્યાએ ઉડાવી દીધી, એ પાછો આવ્યો કે તરત તમે એના માટે મોટી ઉજાણી રાખી. કોઈને પણ આ અન્યાય જેવું જ લાગે. અને આ જ વાત ઈશુ ફરોશીઓને સમજાવવા માંગતા હતા. ઓકે. મોટા ભાઈનું પાપ એ નથી કે એણે પિતાને છોડી દીધા. એનું પાપ એ છે કે એ પોતાની નજરમાં સંપૂર્ણ છે. એ પોતાની જાતને ન્યાયી માને છે. એટલે કે હું તો બરાબર જ છું. બરાબર. કર ઉઘરાવનારાઓ અને પાપીઓ તો જાણતા હતા કે તેઓ ખોવાયેલા છે, નાના દીકરાની જેમ. પણ ફરોશીઓ મોટા ભાઈની જેમ માનતા હતા કે તેઓ તો ઈશ્વરના બધા નિયમોનું પાલન કરે છે, એટલે તેઓ શ્રેષ્ઠ છે.
એટલે કે નાના દીકરાનું પાપ બહાર દેખાતું હતું, જ્યારે મોટા ભાઈનું પાપ અંદર છુપાયેલું હતું, સ્વન્યાયીપણાનું. અને એ કદાચ વધુ ખતરનાક છે. ઘણું વધારે. કારણ કે જે વ્યક્તિને ખબર જ નથી કે તે બીમાર છે, તે ક્યારેય ડોક્ટર પાસે જશે જ નહીં. સાચી વાત. આ દ્રષ્ટાંત દ્વારા ઈસુ ફરોશીઓના આ છુપાયેલા અભિમાનનો પર્દાફાશ કરી રહ્યા હતા. તેઓ કહેવા માંગતા હતા કે તમે પણ ખોવાયેલા છો, ભલે તમે મંદિરમાં જ કેમ ના ઊભા હો. તો પછી આ નિયમશાસ્ત્ર એટલે કે નિયમોનું પાલન કરવું, એનો સાચો અર્થ શું છે? જો નિયમોનું પાલન કરવાથી વ્યક્તિ મોટા ભાઈ જેવો બની જતો હોય, તો શું નિયમો જ ખરાબ છે? ના ના, નિયમો ખરાબ નથી. પણ સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે નિયમોનો હેતુ શું છે એ સમજવું જરૂરી છે. નિયમશાસ્ત્રનો અંતિમ અને સાચો અર્થ છે પ્રેમ. નિયમો તો ફક્ત પ્રેમ વ્યક્ત કરવાનું એક માળખું છે, એક રસ્તો છે. ઓકે. જ્યારે તમારા હૃદયમાં ઈશ્વર અને તમારા પાડોશી માટે પ્રેમ હોય, ત્યારે નિયમોનું પાલન બોજ નથી લાગતું, તે આપોઆપ થાય છે. પણ જ્યારે એમાંથી પ્રેમ ગાયબ થઈ જાય, ત્યારે ફક્ત સૂકા નિયમો અને કઠોર ન્યાય બચે છે. અને ત્યારે નિયમશાસ્ત્ર બીજાઓને માપવાની પટ્ટી અને પોતાના પાપોને છુપાવવાનો પડદો બની જાય છે. જાણે કે ટ્રાફિકના નિયમો, એનો હેતુ બધાની સુરક્ષા છે. પણ જો કોઈ વ્યક્તિ નિયમ તોડનારને જોઈને વિચારે, હું કેટલો સારો ડ્રાઈવર છું, આને તો જેલમાં જ પૂરી દેવો જોઈએ, તો એ નિયમનો મૂળ હેતુ, સુરક્ષા અને પ્રેમ ભૂલી ગયો છે. ખૂબ સરસ ઉદાહરણ છે. અને એ નિયમને બીજાનો ન્યાય કરવાનું હથિયાર બનાવી રહ્યો છે. બરાબર. સ્રોત આ જ સ્થિતિને આદમ અને હવાના જ્ઞાનના વૃક્ષનું ફળ ખાવા સાથે સરખાવે છે. એ ફળ ખાવાનો અર્થ શું હતો? સારા અને ખરાબનો નિર્ણય પોતે કરવો, ઈશ્વરના સ્થાને બેસી જવું. હા. ઉડાવ દીકરાએ તો એ ફળ ખાધું જ, એણે પોતાની મરજી મુજબ જીવ્યું, પણ મોટા ભાઈએ પણ એ જ ફળ ખાધું હતું. કેવી રીતે? એ માને છે કે એને એના ભાઈનો ન્યાય કરવાનો પૂરો અધિકાર છે, કારણ કે તે સારો છે, એટલે બંને એક રીતે ઈશ્વરના સ્થાને બેસીને ન્યાય કરી રહ્યા છે. વાહ! આ વિશ્લેષણમાં એક રસપ્રદ આધ્યાત્મિક વિકાસક્રમ પણ બતાવવામાં આવ્યો છે. એક વ્યક્તિ પહેલા પ્રાણી જેવું નિયમહીન જીવન જીવે છે, નાના દીકરાની જેમ. પછી એ પસ્તાવો કરીને નિયમોનું પાલન કરતો બને છે, પણ એ નિયમોથી બીજાઓનો ન્યાય કરે છે, મોટા ભાઈની જેમ. અને અંતે જો એ આગળ વધે તો એ એવી અવસ્થામાં પહોંચે છે જ્યાં તે નિયમશાસ્ત્ર દ્વારા ફક્ત પ્રેમ પ્રગટ કરે છે, ઈશ્વરના સ્વરૂપમાં. એક મિનિટ. આપણે અહીંયા પિતા-પુત્રના પારિવારિક ઝઘડા અને ભરવાડ ઘેટાની નાનકડી વાર્તાની વાત કરી રહ્યા હતા, અને હવે અચાનક આપણે બ્રહ્માંડ, ઈશ્વરનું સ્વરૂપ અને સૃષ્ટિના અંતિમ હેતુ જેવી મોટી વાતો પર પહોંચી ગયા. આ બંને વચ્ચે શું સંબંધ છે? આ ખૂબ જ સારો પ્રશ્ન છે, કારણ કે આ છલાંગ બહુ મોટી લાગે છે. હા. સ્ત્રોતો મુજબ આ નાની વાર્તાઓ માત્ર નૈતિક બોધપાઠ નથી, તે એક મોટા બ્રહ્માંડીય નાટકની નાનકડી ઝલક છે. જે સંઘર્ષ આપણે મોટા અને નાના ભાઈ વચ્ચે જોઈએ છીએ, એટલે કે દેખીતું પાપ અને છુપાયેલું સ્વન્યાયીપણું, એ જ સંઘર્ષ સમગ્ર સૃષ્ટિમાં ચાલી રહ્યો છે. અને એના નિવારણ માટે ઈશ્વરના દ્વિતીય સ્વરૂપની ભૂમિકા કેન્દ્રમાં છે. ઈશ્વરનું દ્વિતીય સ્વરૂપ? આ થોડો ભારે શબ્દ છે. આનો સરળ અર્થ શું થાય? જ્યારે આપણે દ્વિતીય સ્વરૂપ કહીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરના એ ભાગની વાત કરી રહ્યા છીએ જેણે મનુષ્ય સ્વરૂપ ધારણ કર્યું, એટલે કે પુત્ર ઈસુ. ઓકે. તે ઈશ્વરનો એ ચહેરો છે જે સૃષ્ટિ સાથે સીધો સંપર્ક કરે છે. દાનિયેલ અને યોહાનના પુસ્તકોના સંદર્ભો દર્શાવે છે કે પિતાએ સ્વર્ગ અને પૃથ્વી પરનો તમામ અધિકાર, મહિમા અને ન્યાય કરવાનું કામ પુત્રને સોંપ્યું છે. એટલે એમની બે ભૂમિકાઓ થઈ. એક તરફ તે રાજા છે જે ન્યાય કરશે, અને બીજી તરફ તે પ્રમુખ યાજક છે જે પાપો માટે પ્રાયશ્ચિત કરશે. બરાબર. જાણે કે તે જજ પણ છે અને આપણા વતી કેસ લડનાર વકીલ પણ. હા, આ સરખામણી બરાબર છે. અને અહીં એક ચોંકાવનારી વાત એ છે કે એમની આ મધ્યસ્થી ફક્ત મનુષ્યો માટે જ નથી. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે તે સમગ્ર સૃષ્ટિ, જેમાં સ્વર્ગદૂતોનો પણ સમાવેશ થાય છે, એમના માટે પણ છે. શું વાત કરો છો? સ્વર્ગદૂતોને પણ મધ્યસ્થીની જરૂર છે?
આપણે તો એમને સંપૂર્ણ માનીએ છીએ. આ જ તો આ વિશ્લેષણનો સૌથી ગહન મુદ્દો છે. એમના રક્ત દ્વારા માત્ર મનુષ્યોના પાપ માફ નથી થતા. સ્ત્રોસ કહે છે કે એનાથી સમગ્ર સમય અને અવકાશમાંથી પાપની સંભાવનાને જ જડમૂળથી નાબૂદ કરવામાં આવે છે. પાપની સંભાવનાને જ. હા, એમનું અંતિમ કાર્ય ઈશ્વર અને સમગ્ર સૃષ્ટિ, સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે સંપૂર્ણ સુમેળ સ્થાપિત કરવાનું છે. અને ચર્ચ એટલે કે વિશ્વાસીઓનો સમુદાય એમના શરીર તરીકે આ મહાન કાર્યમાં ભાગ લે છે. ઠીક છે. આ ચિત્ર હવે ખૂબ મોટું અને સ્પષ્ટ થઈ રહ્યું છે. તો જો આ એક બ્રહ્માંડીય યોજના છે, તો એનો રોડમેપ શું છે? આ બધું કેવી રીતે પૂર્ણ થશે? સ્ત્રોતો આ વિશે કોઈ ચોક્કસ ઘટનાક્રમ આપે છે? હા, યોજનાનો એકદમ સ્પષ્ટ નકશો આપવામાં આવ્યો છે, જેને આપણે કેટલાક તબક્કાઓમાં સમજી શકીએ છીએ. ચાલો એને સમજીએ. પહેલો તબક્કો કયો છે? પહેલો તબક્કો છે વર્તમાન યુગ. આ એ સમય છે જેમાં આપણે જીવી રહ્યા છીએ. આ સમયમાં ઈશ્વરનું દ્વિતીય સ્વરૂપ શહીદોની એક નિર્ધારિત સંખ્યા પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યું છે. શહીદોની સંખ્યા? હા, અને એમનું શાસન અત્યારે સીધું નથી, પણ પવિત્ર આત્મા દ્વારા વિશ્વાસીઓના જીવનમાં આંશિક રીતે પ્રગટ થઈ રહ્યું છે. એટલે કે અત્યારે જાણે કે પડદા પાછળથી તૈયારી ચાલી રહી છે. એ સંખ્યા પૂર્ણ થાય પછી શું? પછી બીજો તબક્કો શરૂ થાય છે, સાતમું રણશીંગડું. જ્યારે શહીદોની સંખ્યા પૂર્ણ થશે, ત્યારે સાતમું રણશીંગડું ફૂંકાશે. એટલે કોઈ વાજિંત્ર? ના, એ કોઈ વાસ્તવિક વાજિંત્ર નથી, પણ એક સંકેતિક ઘટના છે. એક જાહેરાત કે હવે ઈશ્વરનું રાજ્ય સીધી રીતે શાસન કરશે. આ સમયે પ્રથમ પુનરુત્થાન થશે, અને આ ઘટના શૈતાનના જૂઠાણાનો પર્દાફાશ કરશે. આ જાહેરાત પછી ત્રીજો તબક્કો શું હશે? ત્રીજો તબક્કો છે મહાન પ્રાયશ્ચિત અને ન્યાય. પહેલા સ્વર્ગનું પ્રાયશ્ચિત થશે, એટલે કે ત્યાંથી બધી અશુદ્ધિ દૂર કરાશે. પછી પૃથ્વી પર 7 વિપત્તિઓ આવશે, જે એક પ્રકારની શુદ્ધિકરણ પ્રક્રિયા હશે, અને શૈતાનને બાંધી દેવામાં આવશે. આ તો ખૂબ જ નાટકીય લાગે છે. આ બધું થયા પછી શાંતિનો સમય આવશે? હા, તે ચોથો તબક્કો છે, 1000 વર્ષનું રાજ્ય. આ સમયગાળો એ શહીદો અને વિશ્વાસીઓ માટે ઇનામનો સમય હશે. તેઓ પૃથ્વી પર શાસન કરશે અને શાંતિનો યુગ સ્થાપિત થશે. અને છેલ્લે આ 1000 વર્ષ પછી અંતિમ તબક્કો કયો છે? પાંચમો અને અંતિમ તબક્કો છે શ્વેત સિંહાસનનો ન્યાય. આ અંતિમ અદાલત છે, પણ અહીંયા કોઈ વ્યક્તિનો નહીં, પણ પાપ, મૃત્યુ અને પાતાળ જેવી નકારાત્મક શક્તિઓનો ન્યાય થશે. પાતાળ એટલે નરક? ના, સ્ત્રોતો મુજબ પાતાળ એટલે નરક નહીં, પણ મૃત્યુ પછીની એક કામચલાઉ અવસ્થા. આ ત્રણેયને અગ્નિના સરોવરમાં નાખીને તેમનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે. તો આ આખી બ્રહ્માંડીય પ્રક્રિયાનો અંતિમ હેતુ પાપને જડમૂળથી ઉખાડી ફેંકવાનો છે. ભલે તે નાના દીકરા જેવું દેખીતું પાપ હોય કે મોટા ભાઈ જેવું છુપાયેલું અભિમાની પાપ હોય. બિલકુલ. અને બધું જ ઈશ્વરના આધીન લાવવાનું છે. અને પછી? અને અંતે જ્યારે બધું જ પૂર્ણ થઈ જશે, જ્યારે દરેક દુશ્મન, મૃત્યુ સુદ્ધા એમના પગ નીચે આવી જશે, ત્યારે દ્વિતીય સ્વરૂપ આ સંપૂર્ણ અને શુદ્ધ થયેલી સૃષ્ટિને પ્રથમ સ્વરૂપને એટલે કે પિતાને સોંપી દેશે, જેથી ઈશ્વર સર્વમાં સર્વ બની શકે. તે સંપૂર્ણ એકતા અને સુમેળની ક્ષણ હશે. આ જ અંતિમ લક્ષ્ય છે. આપણે આજે એક સામાન્ય ભોજન સમારંભથી શરૂઆત કરી હતી અને 2 નાનકડી વાર્તાઓ દ્વારા સમય અને અવકાશના અંત સુધીની એક અવિશ્વસનીય સફર કરી. આપણે જોયું કે કેવી રીતે પોતાની જાતને બીજાઓ કરતાં સારી અને ન્યાયી માનવી એ પણ એક પ્રકારનું ખોવાઈ જવું જ છે, અને કદાચ એ વધારે જોખમી છે. તે પસ્તાવો કરનાર એક વ્યક્તિનું મૂલ્ય એટલું બધું છે કે એના માટે સ્વર્ગમાં પાર્ટી થાય છે. તે વ્યક્તિ માત્ર એક વાર્તાનો ભાગ નથી, પણ સમગ્ર સૃષ્ટિના ઉદ્ધારની આ વિશાળ ગાથાનો એક મહત્વનો હિસ્સો છે. સાંભળનારાઓ માટે એક અંતિમ વિચાર. આપણા સ્ત્રોતોમાં એક જગ્યાએ એવો ઇશારો છે કે ઉડાઉ દીકરાનો મોટો ભાઈ કદાચ સ્વર્ગદૂતો અથવા તો પતિત થયેલા સ્વર્ગદૂતોનું પ્રતીક હોઈ શકે છે. આ રસપ્રદ છે. જો આધ્યાત્મિક પૂર્ણતા સુધી પહોંચવાના માર્ગમાં પહેલા નિયમહીન અવસ્થામાંથી અને પછી એક હું બધું જાણું છું,
વળી સ્વન્યાયી અવસ્થામાંથી પસાર થવું એ પ્રક્રિયાનો એક ભાગ હોય તો આ બાબત એવા જીવોની આધ્યાત્મિક યાત્રા વિશે શું કહે છે જેમને આપણે ઘણીવાર ભૂલ રહિત અથવા સંપૂર્ણ માનીએ છીએ જેમ કે સ્વર્ગદૂતો એ વિચારવા જેવી વાત છે.